એક ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં એ આગ લાગી ને એટલે એક વ્યક્તિ બારો ન નીકળ્યો. જેટલા એક વ્યક્તિ બારો ન નીકળ્યો, બધું ભડતું થઈ ગયું. પણ એ કંપનીનો માલિક સારો હતો, સીધો મીડિયામાં આવી ગયો કે મારી ફેક્ટરીમાં આગ લાગી છે, એ દુઃખદ ઘટના છે. એ જે મારો સ્ટાફ હતો એ મારો સ્ટાફ નથી, મારો પરિવાર છે, કાયદેસરના મારા પરિવારને સભ્યો છે. એને કાયદેસર તો જે વીમો મળશે તો મળશે જ, પણ અમારી કંપની તરફથી જેણે જેણે જીવ ગુમાવ્યા એના ખાતામાં 51 લાખ રૂપિયા એના પરિવારને દેવામાં આવશે. બધા જે જેના માણસો ફેક્ટરીમાં હતા એ પરિવાર ટીવીમાં જોતો હતો. અમુક તો રડવા મળ્યા કે પૈસાને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાં કોક હોય ને 51 લાખ, એ ટીવી આમાં હજડી બેન બેહી ગયા. આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન બેન. એ દીકરા અહીંયા આવી તો બટા, આ સમાચારમાં આવે ફેક્ટરીમાં આગ લાગી, એ તારા બાપા જાતા થા, ઈ તે કે છોકરો કે ઈ તે. હા બટા હિંમત રાખજે, કેવા સમાચાર આવે નક્કી ની. કઠણ થાતા ઈખી 51 લાખ દુનિયા છે બટા, હજડ થાતા હીખી. લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે લગભગ તો. ઓલે ફોટો આપ્યો, ફોટા ઉપર માખ્યું બેહી ગયેલું, કાળા ટપકા થઈ ગયા. એ બેને એમાં આમ હાથ લઈને એ ફોટો સાફ કરતી જાય. પછી તો હરખને છુપાવવો ને રડતું જવું, એ રોલ ભજવવો એ નાની માના ખેલ નથી. જિગ્નેશ બારોટ, આ રોલ તમારા એક્ટરોથી ન ભજવી શકાય. આ બિચારી આમ ફોટો લૂછતી જાય, રડતી જાય. બટા હિંમત રાખજે અને એ તમારા આત્માને સદગતિ કરજો. એ વાહે ભાગવત કરશું, માહે ભાઈનો પ્રોગ્રામ રાખશું, ભજન કરશું. 51 લાખ. એ બિચારી હજી આવી રીતે મનોમન આ બધું કરતી હતી, તાર દરવાજે ટકોરા થયા. બેન ફોટા હોતા ઉભા છે. બાબુ દરવાજો ખોલ્યો ને તો ઘૂઘુ સામો ઉભો માવો સોલતો હતો. તો બેનના હાથમાં ફોટો પડી ગયો કાલે. આ ક્યાંથી સમાચારમાં આવે કોઈ બચ્યો નથી ને આ. પણ મનમાં શું થયું કે આ જાતા જાતા મળવાની આવ્યો હોય ને ભૂત થઈ. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય. બેને આમ પગમાં જોઈ તો હતા, સફર પગાના સીધા હતા. બોલો આમ હળું અડી આમ. બોલો કે શું છે, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને? સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો કોઈ નથી બચ્યું. તમે હું માવો લેવા બહાર ગયો તો, અને પછી જે બેન ખીજાણા, કેદું ની કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી જવું. સાહેબ કારક બીડી બસાવી દે હો.